નમસ્કાર મિત્રો, શું તમારા ઘરની અંદર 50 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ છે? તો આ વિડીયો ચોક્કસપણે તમારી માટે છે. ગવર્મેન્ટ દ્વારા જે છે એ તમામ 50 અને 60 વર્ષની ઉંમર બાદના તમામ વ્યક્તિઓને જે છે મહિના દીઠ 1250 રૂપિયાની સહાય જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે. આની પેન્શન યોજના તરીકે નામ આપવામાં આવ્યું છે. હવે તમે આ પેન્શન યોજનાનો લાભ કઈ રીતે લઈ શકો છો? આ લાભ કોને કોને મળવાપાત્ર રહેશે? તમારે આની અંદર એપ્લિકેશન કઈ રીતે કરવી અને જો તમારી એપ્લિકેશન નામંજૂર કરવામાં આવે તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા જે છે આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ. વૃદ્ધ પેન્શન યોજના તમામ ગુજરાત અને ઇન્ડિયાના જે વ્યક્તિ હોય અને નાગરિક હોય એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આની ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહેજો જેથી કોઈ પણ માહિતી તમારાથી સ્કીપ ના થઈ જાય અને ચોક્કસપણે તમે જે છે તે આનો લાભ લઈ શકો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. જે પેન્શન છે એનું નામ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના અને 2025-26 માટે જે છે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. તો હવે તમે આના માટે એલિજિબલ છો કે નહીં એ કેવી રીતે જાણવા મળશે? તો આનો લાભ કોને મળી શકે? તો આનો લાભ જે છે એ 60 કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ હોય એમને મળી શકે છે. ત્યારબાદ આની અંદર બીજો ક્રાઇટેરિયા છે કે તમારી પાસે BPL કાર્ડ હોવું જોઈએ. BPL કાર્ડ નહીં હોય તો તમને આ જે છે એ વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ મળશે નહીં. મતલબ જેમને APL કાર્ડ છે અથવા જેમને કાર્ડ નથી એમને આનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. અને BPL કાર્ડની અંદર પણ ગરીબી રેખાની યાદીમાં 0 થી 20નો સ્કોર હોવો જોઈએ તો જ તમને આ વૃદ્ધ પેન્શન યોજના જે છે તેનો લાભ મળવાપાત્ર રહેશે. BPL કાર્ડ જે છે તે કમ્પલસરી છે. અંત્યોદય હશે તો ચોક્કસપણે મળશે પરંતુ BPL કાર્ડ જે છે તે કમ્પલસરી છે. જેમને APL કાર્ડ છે અથવા એનાથી ઉપરવાળું કાર્ડ છે તો એમને જે છે એ આ વૃદ્ધ પેન્શન યોજનાનો સમાવેશ કરવામાં આવશે નહીં. ત્યારબાદ અરજી આપવાનું સ્થળ કયું છે? તો સંબંધિત જિલ્લા, તાલુકા, જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી, ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતની ઓનલાઈન અરજી કરી શકાય છે. અને તમે આ જે વેબસાઇટ છે www.digitalgujarat.government.in એના ઉપર જઈ અને પણ જે છે આના માટે અરજી છે તે કરી શકો છો. અરજીપત્રક સાથે જોડાવાના દસ્તાવેજો કયા કયા રહેશે? આની અંદર તમારે મેઇન જે છે તમારો આવકનો પુરાવો અને તમારું જે છે કે ઉંમર કેટલી છે એનો પુરાવાની જરૂર પડશે. તો સૌથી પહેલું ડોક્યુમેન્ટ છે ઉંમરનું પ્રમાણપત્ર. તમારી ઉંમરનું પ્રમાણપત્ર હોય અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર મીન્સ LC હોય. ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર. જો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ન હોય, અમુક ભણેલા નહીં હોય તો એમને જે છે ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વયનું પ્રમાણપત્ર છે એની જરૂરિયાત પડશે. ત્યારબાદ જે છે ગરીબી રેખા યાદી પર નામ હોવાનું પ્રમાણપત્ર એટલે BPL કાર્ડમાં તમારું નામ હોય એનું પ્રમાણપત્ર હોવું જોઈએ. તમારું આધાર કાર્ડ હોવું જોઈએ અને બેંક, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ જરૂરી છે કેમ કે આની અંદર ડાયરેક્ટ બેનિફિશિયરી એકાઉન્ટની અંદર જ જે છે એ અમાઉન્ટ નાખવામાં આવે છે મંથલી. તો એના માટે જે છે તમારે બેંક અથવા પોસ્ટની અંદર અકાઉન્ટ હોવું જરૂરી છે જે તમારે જે ફોર્મ ફિલ કરતી વખતે જે છે તે નાખવાનું રહેશે. અને આ ફક્ત BPL કાર્ડ જે ધરાવતા હોય એમના માટે છે. તો ચોક્કસપણે આ વિડીયો જે છે એમને શેર કરી દો જેથી એમને પણ આનો લાભ મળી રહે. અને 1250 રૂપિયા દર મહિને મીન્સ યરલી તમે ગણી શકો છો કે કેટલા અમાઉન્ટ તમને મળવાપાત્ર રહેશે. અને આ યોજનામાં તમારે એક જ વાર અપ્લાય કરવાનું છે. ત્યારબાદ જે છે આ અંદર મંથલી તમને 1250 રૂપિયાની જે છે સહાય આપી દેવામાં આવશે. ત્યારબાદ એમને અહીંયા આપેલું છે કે યોજના હેઠળ મળવાપાત્ર લાભ કેટલો રહેશે? તો 60 થી 79 વર્ષના જે લાભાર્થી હોય એમને ₹1000 મહિને આપવામાં આવે છે. મીન્સ 60 થી 79 વર્ષના જે છે એમને ₹1000 લાભ આપવામાં આવે છે. અને જે 80 કે તેથી એને ઉપર ઉંમરવાળા છે એમને 1250 રૂપિયા માસિક જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે. આની અંદર 1000 એટલે તમે ગણી શકો છો કે યરલી તમને 12,000 જે છે તે આપવામાં આવે છે. અને જે 80 કે તેથી ઉપર છે એમને 1250 રૂપિયા મંથલી આપવામાં આવે છે. ત્યારબાદ સહાયની ચૂકવણી તો એ DBT દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે. આની અંદર ડાયરેક્ટ બેનિફિશિયરી હોય એમને પ્રોવાઈડ કરી દેવામાં આવે છે. આની અંદર કોઈ વચમાં મીડિયેટર હોતું નથી. ડાયરેક્ટ જે બેંક એકાઉન્ટ હોય લાભાર્થીનું એની અંદર જ જે છે એ પૈસા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. ત્યારબાદ અરજીપત્રક ક્યાંથી મળશે? તમને અરજીપત્રક ક્યાંથી મળશે? તમારે અરજી કરવી છે તો તમને અરજીપત્રક ક્યાંથી મળી રહેશે? તો એક જિલ્લા કલેક્ટર કચેરીથી, મામલતદાર કચેરીથી આ અરજીપત્રક વિનામૂલ્યે મેળવી શકો છો. ત્યાં તમને કોઈ ફી આપવાની રહેતી નથી. ગ્રામ્ય કક્ષાની VCE ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે. નીચે દર્શાવેલ લિંક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકશો. જો તમને આ ઓપ્શન ના મળે તો તમે નીચેની લિંક digitalsevasetu.gujarat.government.scheme પોર્ટલ છે આ તમે કોપી પેસ્ટ કરશો ગૂગલમાં, ત્યાંથી તમને જે છે તમારું ફોર્મ જે છે મળી રહેશે. ત્યારબાદ મંજૂર નામંજૂર કરવામાં આવેલ સત્તા મામલતદારને સોંપવામાં આવેલ છે. તમારી જે છે એ ફોર્મ મંજૂર કરવું કે ના મંજૂર કરવું એ મામલતદારને સોંપવામાં આવેલું છે.
એટલે મીન્સ તમારા જિલ્લાના જે મામલતદાર હોય અથવા તાલુકાના મામલતદાર હોય એમના પાસે આ ફોર્મ જશે. યોજનાનું અમલીકરણ તો સંબંધિત મામલતદાર કચેરીએ આનું યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. અરજી ના મંજૂર થતાં અપીલ અરજી મતલબ તમારી અરજી ના મંજૂર થઈ છે તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે? તો ના મંજૂર કરવામાં આવેલ અરજી અંગે 60 દિવસની અંદર પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની જોગવાઈ છે. મીન્સ તમારી અરજી નામંજૂર કરવામાં આવે મામલતદાર દ્વારા તો તમે 60 દિવસની અંદર અરજી નામંજૂર કર્યાના 60 દિવસની અંદર તમારે પ્રાંત અધિકારીશ્રીને અપીલ અરજી કરવાની રહેશે. સહાય ક્યારે બંધ થાય છે? લાભાર્થીનું નામ 0 થી 20ની બીપીએલ યાદીમાંથી દૂર થતાં અને લાભાર્થીનું અવસાન થતાં. મીન્સ તમે એકવાર ફોર્મ ફિલ કરશો એટલે તમારું જે વ્યક્તિ હોય એનું અવસાન થાય અથવા એને બીપીએલ કાર્ડ બંધ કરી અને એપીએલ કાર્ડમાં ટ્રાન્સફર કરવામાં આવે જો એમની આવક વધી જાય તો આ બંને કિસ્સામાં જે છે એમનું નામ રદ થઈ શકે છે. બાકી તમે જ્યાં સુધી વ્યક્તિ છે ત્યાં સુધી એમને દર મહિને 1250 અને 1000 રૂપિયા એમના એજ પ્રમાણે જે છે તે મળવાપાત્ર રહે છે. તો આ વિડીયો વધુથી વધુ શેર કરી દો. જેમને આની ઇન્ફોર્મેશન ના હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને વૃદ્ધને ના આવડતું હોય તો એમના જે દીકરા દીકરીઓ જે પણ હોય એમને શેર કરી દો જેથી એ ફોર્મ ફિલ કરી અને એમના પેરેન્ટ્સને જે છે તે આ પેન્શન યોજનાનો લાભ મળી શકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.